બેટી પઢાઓ બેટી બચાઓને અનુરૂપ જ બાળકીઓના શિક્ષણ અને દીકરીને ભણાવવાના મહત્વ પર આધારિત ફિલ્મ ક ખ ગ ઘ એ તેની સફળતાના 50 દિવસ પૂર્ણ કર્યા. વર્ગ ગમે તે હોય, પરંતુ પોતાના સંતાનો કે ખાસ કરીને દીકરીઓ માટે ભણતર કેટલું જરૂરી છે તે મહત્વ સમજાવતી આ ફિલ્મ હાલ દર્શકોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના 50 દિવસ પૂર્ણ થતા એક ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ ફિલ્મના નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ, અખિલ કોટક, અભિલાષ ઘોડા, અભિનેતા હિતુભાઈ કનોડિયા, અભિનેત્રી મોના થીબા, ભાવિની જાની સહિત અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં દીકરીઓને ધ્યાનમાં રાખી બનાવેલ આ ફિલ્મ લોકપ્રિય થઈ રહી છે. જેમાં જીતેન્દ્ર ઠક્કર, ગાયક અરવિંદ વેગડા અને હિતુભાઈ કનોડિયાએ સ્પેશિયલ અપિયરન્સનો રોલ કર્યો છે. સૌથી મજાની વાત એ છે કે લોકો અર્બન ફિલ્મ કરે અને એમ કે આમાં તો અમુક સબ્જેક્ટ ના ચાલે, જ્યારે અમારો સબ્જેક્ટ એ બહુ જ ગ્રાસરૂટ લેવલનો સબ્જેક્ટ છે. દીકરીઓને ભણાવવાનું, દીકરીઓને નાની ઉંમરે ન પરણાવવાનું, પણ એટલી સુંદર ફિલ્મ બની છે જેને કારણે આજે 50 દિવસ પૂરે થાય, હું તો 50મો વીક જોઈ રહી છું. પણ થઈ જ શકે કેમ કે વાત એવી મજાની છે ને દરેકે દરેક કેરેક્ટર પોતાની રીતે એટલા મજબૂત રીતે એમને કામ કર્યું છે. અખિલનું ખૂબ સરસ મજાનું ડિરેક્શન, મ્યુઝિક એટલું સુંદર છે, ગીતો એટલા સુંદર લખાયા છે ને અમે લિટરલી ગામડામાં એટલી ગરમીની અંદર મને યાદ છે કે જ્યાંથી સાપ નીકળતા હતા એવી જગ્યાએ જ્યાં ગાયના ગોબર ને બધું હોય ત્યાં રહીને કામ કર્યું છે. તો થાય કે કરેલી મહેનત લેખે લાગી એવું લાગે, પણ લોકોને સ્પર્શે છે. નાની દીકરી જે ખરેખર તો આમ પહેલી વાર કામ કરે છે, પણ એને એટલું સુંદર મજાનું કામ કર્યું છે કે તે કોઈ પણ કલાકાર આખી ફિલ્મમાં એવું નથી કે જેને તમને જોઈને લાગે કે આ ખોટું આમ લઈ આવે, આ ફાલતુ છે. કોઈ ફાલતુ નથી. અને ખાસ તો બાપુને ખૂબ અભિનંદન આપવાના, રાજવાને, કેમ કે આ એક જીગરવાળો માણસ કે જેને ફિલ્મ પોતાની રીતે ટેક ઓવર કરી. હંમેશા ફિલ્મો બધા દિલથી બનાવતા હોય છે અને દરેક ક્રિએટર જીવ રેડીને બનાવતું છે, પણ અમુક લોકોના નમસ્કાર મિત્રો, મારું નામ તન્વી પંડ્યા છે અને હું આજે મારા મૂવી વિશે અમુક જણાવીશ, અમુક વસ્તુ કે સૌથી પહેલા તો મેં જ્યારે મૂવી કર્યું ત્યારે હું થોડી નર્વસ હતી, બટ પછી મારું બધું માહોલ ફ્રેન્ડલી થઈ ગયો અને એવું બધું થઈ ગયું. એન્ડ પછી હું એમાં એડજસ્ટ થઈ ગઈ, કમ્ફર્ટેબલ થઈ ગઈ એન્ડ એનો એક્સપિરિયન્સ એકદમ મસ્ત હતો. વી કેન સે ઇન અ વર્ડ, આપણે એક્સપિરિયન્સ જ કરવો પડે. અ બેસ્ટ ટાઈમ ઇન અ ડે ઇઝ ધ માય મૂવી. તો એ શૂટિંગ સમયે તો જાજુ લાઈક નહોતું ટેન્શન સ્ટડીનું, કારણ કે સ્કૂલમાંથી છે ને મને મોકલાવી દેતા હતા સ્ટડીઝનું ને એ બધું, એટલે મને બહુ ઘણું સારું લાગ્યું, કારણ કે એટ ધીસ એજ ચાઇલ્ડ આર્ટિસ્ટ અત્યારે ઘણા નથી મળી શકતા. એન્ડ મને ખુદ ઉપર પ્રાઉડ છે કે છે ને મને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મને રોલ મળ્યો છે. એન્ડ આઈ હોપ કે આ મૂવી હજુ આગળ જાય ને લોકો હજી આને સપોર્ટ કરે. સાદો પ્રતિસાદ આવ્યો. એક મારી નાની મૂવી, નાના બજેટની મૂવી હતી, મારી પહેલી મૂવી હતી. ખરેખર હું સ્પેશિયલ થેન્ક્સ મારી ટીમને કહેવા માગું છું, મારા ડાયરેક્ટરને કહેવા માગું છું, મારી ટીમ, મારા મેનેજમેન્ટ, અભિલાષ ગોરા, હિતુભાઈ ગંડોડિયા, મોનાબા, ભાવિની, જે મારી પર ઓલ ટીમ હતી, જેને બહુ જ મને સપોર્ટ, પબ્લિકે બી અમને સારો સપોર્ટ કર્યો. એક સારા મેસેજવાળી મૂવી હતી કે એક દીકરીને ભણાવો ને દીકરીને બચાવને. એક બાલ વિવાહ જે અત્યારે પ્રથા હજી પણ ચાલુ છે, એક સારો મેસેજ ચાલ્યો છે અને એ મેસેજ પ્રમાણે અમે સક્સેસ થયા છે. હજી પણ એક સારા ન્યૂઝ એવા છે કે 3 કન્ટ્રીઓમાં જેનું એલાઉન્સ આજ કરવા જઈ રહ્યા છે. આપણી 3 કન્ટ્રીઓમાં એવોર્ડ માટે સિલેક્શન થઈ ચૂકી છે. પ્લસ ગવર્મેન્ટ દ્વારા પ્રોજેક્ટર દ્વારા ગામોમાં જ્યાં થિયેટર નથી ત્યાં પણ આ પિક્ચર ગવર્મેન્ટ પોતે પહોંચાવી રહી છે. તો આ એક બહુ જ બડી કામયાબી છે. આજે એના જ સક્સેસફુલ મેં આ પાર્ટી કરી. થેન્ક યુ. મારું શરૂથી જ એક વિચાર હતો કે હું એક અલગ જ એક મતલબ મારું પોતાનું એક રાખું કે એક થોટ એવી હતી કે હું એક મહિલાઓ માટે, બેટીઓ માટે જ કરું છું. और મારી જ્યાદાતર મૂવીમાં એક મેસેજ મહિલાઓ માટે જ હશે, કેમ કે આજે આપ કહી રહ્યો કે જ્યાદાતર સમાજની અંદર મહિલાઓને, આ દીકરીઓને ભણવા માટે બહુ મોટી પ્રેશર હોય, একটা સમૂહ લગ્ન થઈ જાય છે, આ ભણવા નહીં દેતા. તો એને એક મેસેજ આપવાની મેં કોશિશ કરી. માટાપટ એ કે આપણી દીકરીઓને જ્યાદા ભણાવો और એમને આગળ વધાવો. કેમ કે આજે જ્યારે લગ્ન થઈ જાય છે, આપ જે કોઈ લગ્ન થવા બધી કે વર્ષોની અંદર ઘણા બધા ડાયવોર્સ થાય છે, તો કમસે કમ દીકરી એના પોગમાં દઉં. અગર ભણી લગેલી હશે, અગર જોબ કરતી હશે તો 100% એક દીકરી આપણા જોબ કરી છે, એનું બિઝનેસ કરી છે, કંઈ પણ કરી શકે છે. તો એના માટે ખાસ સંદેશ મેં આપ્યો કે જ્યાદા દીકરીઓને ભણાવો और એને છોટી ઉંમરમાં લગ્ન ના કરો. એ એક ખાસ મેસેજ મેં આપવાની કોશિશ કરું છું. ઓફકોર્સ સરપ્રાઈઝ છે એ પણ. આવતી 2-3 મારી મૂવી હજી પણ છે. એક હિન્દી મૂવી છે, 2 ગુજરાતી મૂવી. આજે પણ એક પિક્ચરને એનાઉન્સ કરું છું
ઘણી બધી એક નવા સંદેશ લાવવાની કોશિશ કરી છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.